આ તો વખતની વેળા મારું કઠવાડા લાગશે વાર પણ આવશે મજા રાવત જેવું કરવા જાશો તો નહીં થાય મોહન રાવત નો મેલડી હાચવી સમજી જાજો મિત્રો ખાસ એવા અમારા કાસિંદ્રાના એવા સિંગલ લોક લાડીલા મોહનરાજ રાવત. તો તમને એટલી વિનંતી કરું કે એકાદું ગીત અમારા કઠવાડા બોયઝ ટીમ માટે ગઈ નાખો હેડો. ગાવાનો તો ઘણો બધો શોખ છે મિત્રો, અને ગાવાની ઘણી બધી એવી રચનાઓ છે. અત્યારના જનરેશન પ્રમાણે આપણે કદાચ આપણે એના બે શબ્દ એવા લઈએ અને બી વિરહની વેદના એમની પંખીડા હોય છે, અને એમની જે વિરહની વેદના જોઈ હોય અને વેદનાને કદાચ આપણે યાદ કરીને બે શબ્દ ગાવા હોય મારે કઠવાડા બોયઝ માટે, તો આપણે બે લીટી સંભળાવીએ મિત્રો. વાંચો હે તારી ગલીઓથી નીકળશે અરથી જાર મારે, હે તારી ગલીઓથી નીકળશે અરથી જાર મારી, તારા ઘરની ખુલશે બારી, હે આ કરડ સે જાન તારી, ઘરની ખુલશે બારી, જાન ડળશે આંખ તારી. અને એથી વિશેષ બહુ મિત્ર શબ્દ સંભળાવો. એક વાત તો તમને કહી દઉં કે મારી ઓળખાણ તો કદાચ તમને નહીં હોય. ઓળખો તમે મને? ના, ઊભો રહે. ઓળખો તમને? નહીં, આમ નામથી નથી ઓળખતો. તો મારું નામ છે ભાવેશ કઠવાડા. હા. વ્લોગ મારા આવે છે. તમારા વ્લોગ તો હું જોઉં છું તમારા ફેસબુકમાં, બરાબર? બરાબર. તો કદાચ તમે તો મારા નહીં જોતા હોય, પણ તમારા તો હું જોઉં છું જ તે, બરાબર? અને ભાવેશ કઠવાડાનું આટલું નામ હોય ને કદાચ મોહનરાજ રાવત જોડે કદાચ જો એમની યુટ્યુબ આઈડી આવી હોય ને ભાવેશના કદાચ વિડીયો ના જોયો એવું બને નહીં, ભલે ઓળખાતા નહીં પણ મારો રાવત તો છે ને. ગઈ છે હે આજ નથી તારે એ મન વિહરતી નહીં, આખો તારે માજરે, આ તો વખતની વેળા આ સંબંધમાં તિરાડ પડી, આ મારા વગત એ તો જીવતા મારું કઠવાડા. તો ચલો ગાઈસ, મોહન રાવત જે અમારા કાચિંદાના લોક લાડીલા એવા કલાકાર, જે અમારા કઠવાડા બોયઝ માટે બહુ સારા એવા ગીતો ગયા, બરાબર? તમને ધન્યવાદ કહું છું. અને ભાવેશ કુમાર ખરેખર એ જ્યારે મારે પરિચય અને ઓળખાણની વાત કરતા હતા મિત્રો, ખરેખર ભાવેશભાઈ બોયઝ કંપનીના ડાયરેક્ટર છે અને સારું એમને એવું કામકાજ છે મિત્રો. અને ખરેખર તમારી સામે કદાચ આવે ને તો ધક્કો ના મારતા, સમજી જાજો મિત્રો. હા, છે કે નહીં? અને મિત્રો લાગશે વાર પણ આવશે મજા. અરે વાહ વાહ, ચલો બહુ આભારની વાત છે કે એવું અમારા કઠવાડા બોયઝ માટે કીધું બે શબ્દ, બરાબર? તમને ધન્યવાદ કહું છું, બરાબર? આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો, બરાબર? મિત્રો સપોર્ટ તો છે જ. આજે 66 વર્ષના સેનવા રાવત સમાજના કલારત્ન સન્માન યોજાઈ રહ્યો હોય અને આપણે નામી અનામી કલાકારોને સામેલ કર્યા હોય, અને ઓર્ગેનાઇઝર છે, ગીતકાર છે, અને ઘણા બધાને સામેલ કરીને લીધા હોય ને એમાંય અમારા કઠવાડા બોયઝની તો ટીમ હાજર હોય, એમાં રવિ કઠવાડા, ભાવેશ કઠવાડા, અને આ ટીમને મારા 100 નમન છે. કારણ કે એમનું કામકાજ બોલે છે, ભાવેશભાઈનું કામ બોલે છે મિત્રો. જરૂર તમે ફોલો કરજો. અને ખાસ વાત, અમારું તો નામ આવી ગયું, બરાબર? અમે તો ખાલી વિડીયો બનાવીએ, બરાબર? અમે તો વિડીયો બનાવીને એક્ટિંગ કરીને છૂટા થઈ, બરોબર. ખાસ એવા અમારા મોન્ટુભાઈ, બરાબર, વિડીયો બન્યા પછી આખું અઠવાડિયું મહેનત કરે, શેના માટે? એડિટિંગ માટે, બરાબર? એમના માટે આપણે મોન્ટુભાઈ માટે પણ આજે હું લોક ગાયક મોહનરાજ રાવત, સેનવાર રાવત સમાજમાં 66માં પ્રથમ કલાકાર એ હું પોતે મોહનરાજ રાવત. આજે મોન્ટુભાઈ વિશે મારે બે શબ્દ કહેવા હોય, અને ખરેખર વિડીયો એક બ્લોગ બનાવવા એ આમ માણસ બનાવી શકે છે, પણ એનું જે એડિટ કરવું
એ અમારા મોન્ટુ બહુ મહત્વની વાત છે. અને બહુ મહત્વની વાત, એડિટ કોઈ એવી નાની વસ્તુ નથી. એડિટ કરવું એટલે ઘણી બધી પ્રકારની એમાં એપ્લિકેશન આવતી હોય ને, એ એપ્લિકેશનનું માઇન્ડ અમારા મોન્ટુભાઈ પાસે છે. અને સમૂહ લગ્ન હતો બરાબર, એ દિવસે બી મેં કીધું હતું અને આજ બી કહું છું કે વિડીયો બનાવવા એ રમતની વાત છે, પણ એના પાછળ જે એડિટિંગ કરવું એ ખૂબ એ બહુ અઘરું છે. તો એ માણસ અત્યારે ટેલેન્ટ વગર જે એડિટિંગ કરે છે એના માટે ભાઈ બે હાથથી જોરદાર તાલીઓ થઈ જાય. જોરદાર તાલીઓ થઈ જાય. મોહનરાજ રાવતનો થોડો પરિચય આપો હા આપો. તમારી ચેનલ માટે. મારા યુટ્યુબ આઈડી મારી MRK ઓફિશિયલ છે અને ફેસબુક ઇન્સ્ટામાં શહેરમાં મોહન રાવત છે. પણ તમે કદાચ તમારી સામે આવે ને મિત્રો તો ઘણા જોયા છે આમ ધક્કા મારે છે. ધક્કા ના મારજો, રાવતનું નામ પડે એટલે જોઈ લેવું મિત્રો. મોહનરાજ રાવત. હું પોતે લોક ગાયક સિંગર છું, ગીતકાર છું, અભિનય દુનિયામાં ફિલ્મ સિરિયલમાં કામ કરી ચૂક્યો છું મિત્રો. અને કદાચ મારી ચેનલ સામે આવે, વિડીયો સામે આવે, પણ મારું નહીં. ભાવેશ કઠવાડા યાદ રાખજો, રવિ કઠવાડા યાદ રાખજો, મોન્ટુને યાદ રાખજો, હર્ષદ વણઝરને યાદ રાખજો, આર્યન મેવાડાને યાદ રાખજો. આ બધી મારી રાવત સમાજના ચમકતા તારલા છે મિત્રો. મોહન રાવતના જય ગુરુ મહારાજ વિડીયોમાં બે શબ્દ એટલા જ કહીશ કે બરાબર સમાજમાં એવા પણ માણસો પડ્યા છે જે આપણને સપોર્ટ કરે છે બરાબર. હા જેમ કે તમે છો ભાઈ, કમલેશભાઈ છે, બહુ બધા છે બરાબર. બરાબર. પણ જેને સપોર્ટ નહીં કરવો, જેમ કે તમે કીધું કે વિડીયો આવે એટલે સ્વાઇપ કરી દે બરાબર, એવા ઘણા બધા છે. તો એ લોકોને એટલું જ નમ્ર વિનંતી કે અમે તમારા સમાજના જ છીએ બરોબર બરાબર. તો સપોર્ટ કરજો બરાબર. મિત્રો બે શબ્દો હું બોલી દઈશ. ભાવેશભાઈ પહેલા બે શબ્દો એવા બોલીશ કે તમે ઠાકોર સમાજને જુઓ 100% સપોર્ટ કર્યા છે, ભરવાડ સમાજ જુઓ 100% સપોર્ટ છે, રબારી સમાજ જુઓ 100% સપોર્ટ છે, પટેલ સમાજ જુઓ, દરેક સમાજ પોતપોતાને કદાચ આવો સપોર્ટ કરતા હોય તો ભાઈ તો ભાઈ જ હોય છે. અને જે લોહીના સંબંધો હોય છે મિત્રો, આપણો સમાજ એક પરિવાર છે. અને રાવત સમાજ સેનવા કદાચ આ તમારી સામે આવે ને તો 100% એને ફોલો કરજો મિત્રો. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. ચમકા આપણી બધી સમાજ એક જ છે બરાબર. અને ખાસ એવા અમારા લોક લાડીલા ગાયક આર્યન મેવાડા આવી ગયા છે બરાબર. તો ઉભો રહો. હર્ષદભાઈ ઉંઢેરા. તો અમારા હર્ષદભાઈ ઉંઢેરા બી એમની જોડે આવી ગયા છે બરાબર. ભાઈ આ ભાઈ નામ શું ભાઈ મને તો ખબર નહીં. ભાવેશભાઈ કાજીપુરા બરાબર. બીજા કોઈને આવું હોય તો કહી દેજો. 66 પરગણામાં વનવે હેડો બે હાથે મોહન રાવત. આવી જાઓ ભાઈ, આ બાજુ આવી જાઓ. બરોબર બોલો. મોહન રાવત મેલડી હાચવી બંકો ચમકો હે ને. જો ભાઈ ઉભા રહો. બે શબ્દ કહું કે અમારા કઠવાળાના બરાબર, મારા તો ભાઈ જ છે ભાઈ. આવી જાઓ આ બાજુ. રવિભાઈ કઠવાળા એમને શું હે ખબર હે કે ચારે ભાવેશભાઈ મને બોલાવો. ખરેખર મેં બહુ થાકી ગયો છું બરાબર. કેમ કે તો જો સમાજના એવા કલાકાર જે પ્રસિદ્ધ કલાકાર હોય બરાબર, જે રવિ કઠવાળા છે, આર્યન પછી મેવાડા છે, પછી આપણા મોહનરાજ રાવત, પછી આ ભાઈ શું હર્ષદભાઈ ઉંઢેરા બરાબર. તો ભાઈ તમને બધાને એમ એક લીટી ગઈ નાખો બરાબર. આપણા એવું નહીં કહેતો કે મારા માટે ગાઓ કે મોહનરાજ રાવત માટે કે આર્યન માટે, સમાજ માટે આ બરાબર. ચલો. રાવત જેવું કરવા જાશો તો નહીં થાય, બંકાઓ જેવું કરવા જાશો તો નહીં થાય. એટલે કોપી કરો, રાવતની કોપી કરો ભલે. પંચાયતી પોના ફરશે તારીખ આખા સમાધાનની થાશે વાતો સલાહ બાપ દાદાની લેશે. અલ્યા અમે નમતું નાખશું તો યમન રાવત કોણ કેસે. એટલા માટે મારા મોહનરાજ રાવતને બે લીટી ગાવી હોય તો હે મારા રાવતોના રાજમાં રાજમાં બહેલી લાલેર છે, 66 પરગણામાં બહેલી લાલેર છે, લીલા લેર છે, લીલા લેર છે,
નીલા લેરસ માડીની મેરસ 66 પરગડામાં ભૈલી લાલ લેરસ. આજુ તો ભાઈ જો આવો સપોર્ટ કર્યો છો બરાબર, અને આવો સપોર્ટ કરતા રહેજો, કેમ કે બરાબર સમાજ જે તમારી છે ને એ જ તમારી જોડે આવશે બરાબર, સાથ આપવા, બીજું કોઈ આવશે નહીં. ગોલ્ડ મેડલ છે કે નહીં? છે કે નહીં? મોહન રાજ રાવત છે કે નહીં? છે. આર્યન મેવાડા છે કે નહીં? છે. આ કામ થઈ ગયું મારું. 24 કેરેટ સોનું. લડો મળીએ તો નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.